કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ મોર્નિંગમાં માર્કેટે આ જે 3 કેન્ડલ બનાવી છે એમાં કેટલા મિત્રો ટ્રેપ થયા છે એ જરા કોમેન્ટમાં જણાવજો મને. આ જે 3 કેન્ડલ છે ને આની અંદર કેટલા મિત્રોએ લોસ કર્યો છે? બરાબર, કર્યો જ હશે. જે લોકોએ ઓવર ટ્રેડિંગ કર્યું છે ને એને આ 3 કેન્ડલમાં લોસ કર્યો હશે. ક્લિયર? બરાબર. હવે આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ કે જ્યારે માર્કેટની ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ 80 પોઈન્ટ પ્લસની બની જાય એટલે એના ઉપર બોક્સ મારી દેવાનું. શું મારી દેવાનું? તો કે એનો હાઈ અને લો માર્ક કરી દેવાના. કેમ કે 80 પોઈન્ટ ઉપરની જ્યારે કેન્ડલ બને છે ને ભાઈ, ત્યારે એક મૂવ જતો રહ્યો હોય છે. પુટનું પ્રીમિયમ આપણું 87થી ડાયરેક્ટ 131નો ટાર્ગેટ આપી દીધો છે ભાઈ. હવે એ પ્રીમિયમમાં જોવાનો મતલબ જ નથી. લેવલેથી જ ગયું છે 87થી, પણ એની અંદર એન્ટ્રી બનતી નથી. કેમ કે આપણી પાસે શ્યોર કન્ફર્મેશન કંઈ છે નહીં. બરાબર. જે લોકોએ ગેમ્બલિંગ કર્યું છે 87થી 131 ધી બેસ્ટ વસ્તુ છે, પણ મારા મત મુજબ એમાં એન્ટ્રી બનતી નથી. રજિસ્ટન્સ ઉપર માર્કેટ ઓપન થયું છે તો અહીંયાથી ડાઉન જ આવશે એવું નક્કી કરી શકાય નહીં. બરાબર. અથવા તો સપોર્ટ ઉપર માર્કેટ આવ્યું છે, અહીંયાથી બાય જ કરી શકાય એવું નક્કી કરી શકાય નહીં. પણ એક વસ્તુ યાદ રાખવાની, આ જે ડાઉનફોલ આવ્યો છે બરાબર, તો એમાં ટાર્ગેટ એને આપી દીધો છે. તો આપણે ધ્યાન રાખવાનું હોય કે જો એ પ્રીમિયમ પાછું બોટમ આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આપણે આમાં એન્ટ્રી કરી શકીએ. મારો કહેવાનો ભાવાર્થ છે કે આ રિજેક્શન કેન્ડલ આવી છે નીચે, અહીંયા સુધી આ એરિયા સુધી માર્કેટ રિટેસ્ટ કરે અને અહીંયાથી 1-2 કેન્ડલ રિજેક્શન લઈને તો આપણે માનવાનું તો આપણું પ્રીમિયમ બોટમ ઉપર આવ્યું હશે. બરાબર. તો એમાં એક એન્ટ્રી પુટમાં બને. પણ ક્યારે? જ્યારે 100 પોઈન્ટ અથવા તો 80 પોઈન્ટ પ્લસની કેન્ડલ બને ત્યારે ક્લીન સમજાવ્યું છે કે ભાઈ 1 કલાક આરામ કરવો. 1 કલાક શું કરવું? આરામ કરવો. અને એ ડિરેક્શનમાં તો ટ્રેડ નહીં બને, અને બને તો આપણે જોતો નથી. બરાબર. હવે શું કર્યું માર્કેટે? ફર્સ્ટ જો આ નિયમ મુજબ, આપણા જૂના નિયમ મુજબ આવેલા હશે કે ચલો ભાઈ મોટી કેન્ડલ બની ગઈ છે, આપણે કંઈ કરવાનું થતું નથી. બીજો નિયમ એવું કહે છે કે જ્યારે માર્કેટ ગઈકાલના ક્લોઝિંગને નીચે બ્રેક કરે, બરાબર, બ્રેક કર્યા પછી નીચેના સપોર્ટે જાય તો કે હા ભાઈ બ્રેકે કર્યું છે, નીચેના સપોર્ટે આવી ગયું છે, એ સપોર્ટને હોલ્ડ કરે. આ કેન્ડલનું જ્યારે ક્લોઝિંગ આવ્યું ને તો સપોર્ટને હોલ્ડ કર્યો છે, અને હોલ્ડ કર્યા પછી આજનો હાઈ બ્રેક થાય તો સમજવાનું કે માર્કેટ બુલિશ છે. હવે નીચે જશે નહીં. તો આપણો જે આ રેઝિસ્ટન્સ હતો ને ભાઈ, એ શું કામ કરે છે? સપોર્ટનું. બરાબર. જ્યારે પણ હવે ભવિષ્યમાં ક્યારેય તમને આવું દેખાય, જે નવા મિત્રો છે એના માટે, કે માર્કેટે ડાઉન ગયું છે, ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ ડાઉન ક્લોઝ કરી છે, અને ફરી જો એનો હાઈ બ્રેક કરીને કોઈ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવશે ને તો માર્કેટ બાય ઓન ડીપ થઈ જશે. આ યાદ રાખજો. બરાબર. અને સેમ વસ્તુ એ જ થઈ. રેઝિસ્ટન્સથી બાય, રેઝિસ્ટન્સથી બાય, રેઝિસ્ટન્સથી બાય. બરાબર. પ્રીમિયમના ચાર્ટ ઉપર એક નજર નાખી લઈએ કે ભાઈ પ્રીમિયમમાં શું થઈ શકે એમ હતું. હવે સૌથી પહેલાં તો મને એક કહો, ચલો સૌથી પહેલાં આપણે પુટનું પ્રીમિયમ જે ગયું હતું, બ્લાસ્ટ થયું હતું, એને આપણે જોઈએ. હવે ભાઈ પુટનું પ્રીમિયમ એક્ઝેક્ટ આ એરિયામાંથી બ્લાસ્ટ થયું. ક્યાંથી? 87થી થયું છે. આપણા લેવલેથી જ થયું છે, અને આપણા લેવલ સુધી જ ગયું છે. નો ડાઉટ, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. પણ હું માનું ત્યાં સુધી આ ટ્રેડ ન પકડી શકાય. મેં આ ટ્રેડને વોચ કર્યો ઓનલી. આની અંદર આપણી એન્ટ્રી બનતી નથી. બીજું, આની અંદર એન્ટ્રી ક્યારે બને? કે આ પ્રીમિયમ રેઝિસ્ટન્સે ગયું, ફરી જો અહીંયા આવે અને આ જગ્યાએ સપોર્ટ ક્રિએટ કરે તો અહીંયાથી એન્ટ્રી બને. પણ એવું તો કાંઈ થયું નહીં. કેમ કે જ્યારે આ કેન્ડલ આવી ને તો એને 50% ઉપર અને
સોરી 40% નીચે અને 60% ઉપર, મતલબ કે 40% જેટલી કેન્ડલનું ક્લોઝિંગ ડાઉનમાં આપ્યું છે. એનો મતલબ કે આ સપોર્ટ બ્રેક થઈ ગયો છે. બરાબર. હવે નેક્સ્ટ સપોર્ટ આપણો કયો હતો તો કે ભાઈ 60નો. તો 60ના લેવલ ઉપર એકાદી હેમર બની, પણ હેમર બન્યા પછીની જે બીજી કેન્ડલનું ક્લોઝિંગ ક્યાં આવવું જોઈએ? સપોર્ટ માટેનો નિયમ છે કે એકાદી પોઝિટિવ કેન્ડલ બને, બીજી કેન્ડલ એની ઉપર ક્લોઝ કરે અને ત્રીજી કેન્ડલ રિટેસ્ટ મારે તો આ લોના એસએલ સાથે આપણે બેસી શકીએ. પણ આવું તમને ક્યાંય આ લેવલ ઉપર જોવા મળ્યું છે તો કે નહીં, નથી મળ્યું. બરાબર. લગભગ 12 વાગ્યા પછી અહીંયા એક નવો બેઝ ક્રિએટ કર્યો તો 50નો. બરાબર. આ એરિયામાં દેખાય છે આ સપોર્ટ. તો શું થયું છે તો કે 50થી ક્યાંય ગયું છે તો કે 70 ગયું છે. બરાબર. તો હવે જ્યારે 50 આવે ને તો આમાં એન્ટ્રી બને ક્યાં સુધી તો કે 70 સુધી. તો આ એક ટ્રેડ તમને નાનો એવો સ્કેલ્પિંગ ટ્રેડ મળ્યો. આ એટલા માટે સમજાવું છું કે ભવિષ્યમાં આ વસ્તુ તમને કામ લાગશે કે જ્યારે કોઈ સપોર્ટ ક્રિએટ થાય અને ત્યારે જે રેઝિસ્ટન્સ બનાવે છે, જે સપોર્ટ બનાવે છે, એ તમારા માટે સપોર્ટ બનાવે છે એન્ટ્રી પોઈન્ટ છે, રેઝિસ્ટન્સ બનાવે છે એક્ઝિટ પોઈન્ટ છે. યાદ રાખજો આ વસ્તુ. બરાબર. હવે જોઈ લો કોલનું પ્રીમિયમ. જે લોકોને સમજાશે એને સારું એવું સમજાશે, બાકી ઉપરથી જશે ભાઈ. જે નવા મિત્રો જોઈન થયા છે એને થોડો ટાઈમ આપવો પડશે, ત્યારે સમજવાનું ચાલુ થશે. હવે આપણા માટે એક બેઝ હતો 96. બરાબર. આ પ્રીમિયમમાં કોલમાં 25,050ના કોલના પ્રીમિયમમાં શું હતું તો કે 96 એક બેઝ હતો. માર્કેટે શું કર્યું તો કે ફર્સ્ટ કેન્ડલમાં જઈને બ્રેક કરી દીધો. તો આપણે આ પ્રીમિયમને શું કરીને આલીએ છીએ? ભૂલીને આલીએ છીએ. ક્યાં સુધી? યા તો અહીંયા કોઈ સપોર્ટ ક્રિએટ કરે અને યા તો આ બેઝની ઉપર નીકળે. બરાબર. જેવી આ બ્લાસ્ટ કેન્ડલ બેઝની ઉપર નીકળી છે એટલે ફર્સ્ટ ટાર્ગેટ આપી દીધો અહીંયા. કેમ કે આ પ્રીમિયમ લગભગ 50થી ઉપર આવે છે તો 129 આ એના માટે રેઝિસ્ટન્સ છે. હવે કેમ કે ડાયરેક્ટ વન વેમાં પ્રીમિયમ જતું નહીં દે ભાઈ. બરાબર. કેમ કે અહીંયાથી 2x પણ થઈ ગયું છે. બરાબર. તો શું કર્યું છે તો કે અહીંયા ઉપર રેન્જ બનાવીને ડાઉન આવ્યું અને એક્ઝેક્ટ આ એરિયા પર 3 કેન્ડલ હોલ્ડ મારી છે. જો બરાબર. આને કહેવાય સપોર્ટ લીધો. આને કહેવાય સપોર્ટ લીધો. કેવી રીતે તો કે અહીંયા સપોર્ટ લીધો, બીજી કેન્ડલ પણ આ લોની નીચે નથી ગઈ, ત્રીજી કેન્ડલ પોઝિટિવ બનાવી, ચોથી કેન્ડલ ઉપર હાઈ બ્રેક કર્યો. તો અહીંયા આપણી એન્ટ્રી બને ના બને તો શું કરવું પડે તો કે કન્ફર્મેશન મળી ગયો કે ભાઈ આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લે છે, પણ આ લોની આજુબાજુ આવે નીચે તો આ એસએલ સાથે આપણે આમાં એન્ટ્રી કરશું. ફર્સ્ટ ટાર્ગેટ આપણો આ રાખશું. બરાબર. તો આ જગ્યાએ એન્ટ્રી થઈ છે અને એન્ટ્રી થયા પછી એ લગભગ 12 થી 15 પોઈન્ટ ઉપર ગયો છે. બરાબર. તો હવે તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ હોવો જોઈએ. યા તો અહીંયાથી 2-3 પોઈન્ટનો સ્ટોપ લોસ છે એ સ્ટોપ લોસ હોવો જોઈએ. માર્કેટે આજે સ્ટોપ લોસ હન્ટિંગ વધારે કર્યું તો ફરી અહીંયા ડાઉન આવ્યું અને તમારો સ્ટોપ લોસ હિટ થઈ ગયો. બરાબર. બીજી વસ્તુ કે માર્કેટનું સ્ટ્રક્ચર અપસાઇડનું હતું. કેવું હતું? અપસાઇડનું સ્ટ્રક્ચર હતું. તો તમારે કોઈ પણ સ્વિંગ ઉપર એક પુલબેક એરિયા ઉપર જ્યાં આ જો આગળનો સ્વિંગ છે એની નજીક આવે તો એક એન્ટ્રીનું પ્લાનિંગ કરી શકાય. કાં તો કે એક પોસિબિલિટી છે કે માર્કેટ બાઉન્સ બેક કરી જાય. બરાબર. ઠીક છે. તો હવે અહીંયાથી એ એસએલ હિટ કરી દીધો, પણ ફરી માર્કેટે શું કર્યું તો કે આપણો જે બેઝ હતો 96નો એની ઉપર આ કેન્ડલે ક્લોઝ કર્યું. તો આની અંદર એન્ટ્રી કરી શકાય. ક્યારે કરી શકાય? મેં કીધું એ રીતે પાછું કે ભાઈ ચલો બેઝની ઉપર જતો રહ્યો છે, સપોર્ટ ઉપર માર્કેટ નીકળી ગયું છે આ કેન્ડલ બની ત્યારે. તો હવે વેઇટ કરવાની કે ભાઈ આ લો છે એ આપણો એસએલ છે, તો આપણો એસએલ ક્યારે ટૂંકો થશે તો કે થોડુંક ડીપ આવે ને તો આપણો એસએલ નાનો થઈ જાય તો આ એરિયામાં ક્યાંક બાય કરી શકાય આને. અને ટાર્ગેટ તો કે એઝ ઇટ ઇઝ પેલો કયો આ. હવે આપણા માટે આ સ્વિંગ છે તો ફર્સ્ટ ટાર્ગેટ આ અહીંયાથી અહીંયા સુધી અને બીજો ટાર્ગેટ આપણું આ લેવલ. બરાબર. તો સરસ મજાનો એક લાસ્ટમાં ટાર્ગેટ મળ્યો. મેં તમને મારી સાયકોલોજી લાઈવ માર્કેટમાં કેવી હોય એ સમજાવી છે. જે લોકોને સમજાય એને વંદન. બરાબર. આનાથી સરળ ભાષામાં કોઈ સમજાવી શકાય નહીં. મને નથી લાગતું કે આનાથી કોઈ સરળ ભાષા વધારે હોય કે લાઈવ માર્કેટની અંદર તમારી સાયકોલોજી શું હોવી જોઈએ. બરાબર. તો
આ હતું કોલનું પ્રીમિયમ. હવે જોઈ લો સેન્સેક્સના 2 પ્રીમિયમ અને ત્યારબાદ આવતીકાલે શું થઈ શકે જોઈએ. આ મેં તમને એકદમ ડીપલી સમજાવ્યું છે, બરાબર. આ બીજી વખત સમજાવીશ નહીં ભાઈ, કેમ કે ઘણો ટાઈમ જોઈએ છે. સેન્સેક્સના કોલના પ્રીમિયમની અંદર આ એક વખત લાસ્ટ ટાર્ગેટ મળી ગયો, ફરી બોટમ ઉપર આવો તો અહીંથી બાય જ બને ભાઈ. હા, એક વસ્તુ છે કે અહીંયા એક એફઈજી પેન્ડિંગ છે, તો માર્કેટ માટે એક સ્પેસ છે નીચે આવવાનો, એ આવી પણ શકે. પણ ફર્સ્ટ એટેમ્પ્ટ અહીંયાથી મારી શકાય અને આ ટાર્ગેટ માટે બેસી શકાય. પણ માર્કેટે શું કર્યું તો કે ફરી પાછું ડાઉન આવ્યું, એસએલ હન્ટિંગ કર્યું અને ફરી પાછું ઉપર નીકળી અને ટાર્ગેટ સુધી ગયું. આનાથી વિશેષ કાંઈ કર્યું નથી. સેન્સેક્સની અંદર પુટનું પ્રીમિયમ છે, એની અંદર શું થયું તો કે સેન્સેક્સની અંદર 76નું જે લેવલ છે, બરાબર, એ સપોર્ટનું કામ કરતું હતું. જ્યારે 76ની ઉપર નીકળે એટલે એક સરસ મજાનો ટાર્ગેટ 30-40 પોઈન્ટનો આપતું હતું માર્કેટ. તો આનાથી વિશેષ બીજું કંઈ હતું નહીં. હવે આવતીકાલે શું થઈ શકે એના માટે મહત્વનું સૌથી પહેલાં જોઈ લઈએ નિફ્ટી. હવે નિફ્ટી માટે એક સેફ ટ્રેડરના લેવલ કહું છું ભાઈ. સેફ ટ્રેડરે જો નિફ્ટીમાં બાયની પોઝિશનનું વિચારવું હોય તો યા તો 25,000 2ની આજુબાજુ અહીંયા માર્કેટ મળે તો વિચારી શકાય. અને બીજો એરિયા છે બાય માટે કે 25,143ની ઉપર બ્રેક કરે તો વિચારી શકાય, બરાબર. બાયર માટે કે યા તો આ પ્રીમિયમ અહીંયા ઇન્ડેક્સ ડીપ આવે તો તમારો નાનો એવો સ્ટોપ લોસ થાય અને આ ટાર્ગેટ માટે બેસી શકે, આ બંને માટે. અને બ્રેકઆઉટ ઉપર જાય તો બ્રેકઆઉટ થયા પછી તમે બેસી શકો આ ટાર્ગેટ માટે, બરાબર. આટલું ક્લીન. હવે ડાઉન સાઈડ માટે વિચારવું હોય તો યા તો 25,143થી કોઈ રિજેક્શન કેન્ડલ દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 25,002, બરાબર. હવે આ 143 પોઈન્ટની રેન્જ છે ભાઈ. જો માર્કેટ આ 143 પોઈન્ટની રેન્જમાં રહીને તો ઉપરથી શોર્ટ ને નીચેથી બાય જ બને, બીજું કાંઈ ન બને, બરાબર. હું પર્સનલી એવું ઈચ્છું છું કે માર્કેટ કાલે આ એરિયામાં ટાઈમ પાસ કરે, બરાબર. તો એના પછીના ટ્રેડિંગ સેશનની અંદર સરસ મજાનો મૂવની અપેક્ષા રાખી શકાય. એટલે આવતીકાલે મારો વ્યૂ એવો છે કે ભાઈ જ્યાં સુધી આ 2 લેવલ બ્રેક ન થાય ને ત્યાં સુધી બહુ લાંબુ નહીં વિચારવાનું. બોટમેથી કોઈ પ્રીમિયમ મળે છે તો એને ફર્સ્ટ ટાર્ગેટ એક્ઝિટ કરીને જય શ્રી આરામ કરો, બરાબર. આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો. હવે 25,143ની ઉપર નીકળી ગયું, બરાબર, તો 25,258 આવી શકે. 143 પછી 25,200 અને પછી 25,258 લખી દઉં છું. 25,200 અને ત્યાર પછી 25,258 આ 3 લેવલ જોવા મળી શકે, બરાબર. ડાઉન સાઈડ માટે 25,000ના લેવલને માર્કેટ બ્રેક કરે તો નીચે 24,882 100 પોઈન્ટ નીચે પણ છે, બરાબર. તો અહીંયા સુધી જઈ શકે. આ લાઈન તમને દેખાય છે કઈ 25,067 વાળી, બરાબર. એ લાઈન માત્ર ને માત્ર હેવી ગેપ અપની સિચ્યુએશનમાં અથવા તો હેવી ગેપ ડાઉનની સિચ્યુએશનમાં રજિસ્ટન્સ યા તો સપોર્ટનું કામ કરશે. યાદ રાખજો, રજિસ્ટન્સ અથવા તો સપોર્ટ. ઉપર ખુલી ગયું તો સપોર્ટનું કામ કરશે, નીચે ઓપન થઈ ગયું અને ઉપર જશે તો રજિસ્ટન્સનું કામ કરશે. આ મગજમાં ફિટ કરી લેજો, બાકી આનો કોઈ રોલ છે નહીં, બરાબર. આ યાદ રાખજો. હવે જોઈ લ્યો કોલનું પ્રીમિયમ. સૌથી પહેલાં જો ક્લીન ભાષામાં વાત છે, આ પ્રીમિયમમાં સારામાં સારો વેઇટેજ યા તો 74 છે યા તો 44 to 50ની વચ્ચે છે. આ એક ઝોન છે અહીંયા, બરાબર. અહીંયાથી ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય આ પ્રીમિયમ, આ એરિયામાં 1-2 કેન્ડલ હોલ્ડ મારે, બરાબર. હોલ્ડ મારવાનો એક પોઝિટિવ કેન્ડલ બને, બીજી કેન્ડલ એનો હાઈ બ્રેક થાય
અને ત્રીજી કેન્ડલ એનું રીટેસ્ટ મારે ત્યારે અહીંથી પકડી શકાય અને આ લો તમારો એસએલ રહી શકે અથવા તો આ લેવલ તમારું એસએલ રહી શકે. બરાબર, જે કંઈ પણ લો અથવા તો આ લેવલ જે કંઈ પણ નીચે હોય એ તમારો એસએલ અને ફર્સ્ટ ટાર્ગેટ 74 માટે બેસી શકો અને 74ને બ્રેક કરી દે તો 114 સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર, ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લેતું દેખાય 74ની આજુબાજુ. બરાબર, તો ફર્સ્ટ ટાર્ગેટ 114 અને બીજો 171 આવી શકે. બરાબર, હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપઅપ ઓપન થઈ જાય, માર્કેટ ગેપઅપ ઓપન થાય ને આ પ્રીમિયમ બહુ ગેપઅપ વધારે ઓપન થાય. જો આ રેન્જની ઉપર ઓપન થયું, યાદ રાખજો આ શબ્દ મારા, ફરી વાર કહું છું, જો માર્કેટ આ લેવલની ઉપર આ એરિયામાં ક્યાંક ઓપન થયું તો આ રેન્જનો બ્રેકઆઉટ છે એવું માની લેવાનું. રેન્જનો બ્રેકઆઉટ છે તો આ પ્રીમિયમ વધુમાં વધુ 74 બહુમાં બહુ અહીંયા સુધી આવી શકે. યા તો આ ક્લોઝિંગે સપોર્ટ લેતું દેખાય અને આ ક્લોઝિંગે સપોર્ટ લઈ અને જો આ લેવલને બ્રેક કરે ને 114ને તો 171 ને 213 સુધી બલિદાન દઈ દેજો. કન્ડિશન મેં કીધી એ બને તો કે માર્કેટ ગેપઅપ ઓપન થાય, અહીંયા આવે અથવા તો અહીંયા આવે. પહેલી પ્રાયોરિટી એ રાખવાની કે 74 મળે. જો 74 ન મળ્યું, ધારી લ્યો કે ગઈકાલના ક્લોઝિંગથી રિટર્ન થઈ ગયું અને 114ને બ્રેક કરે ને, બરાબર, તો પછી 171 અને 213 સુધીના ટાર્ગેટ મળી શકે એઝ પર માય એનાલિસિસ. બરાબર, સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો પુટનો પ્રીમિયમ કે ભાઈ આમાં શું થઈ શકે. જો ભાઈ પુટના પ્રીમિયમ પાસે વધારે કાંઈ છે નહીં, ઓલમોસ્ટ સેન્સેક્સ તો બ્રેકડાઉન છે, નિફ્ટીમાં થોડો એક સપોર્ટ બાકી છે 63. બરાબર, હવે 63 અને 74 આ એક ઝોન છે, 63 થી 74. જો માર્કેટ અહીંયા સપોર્ટ લઈ લીધું તો લઈ લીધું, જો આને બ્રેક કર્યું તો આપણે આ પ્રીમિયમને કાલે જ્યાં સુધી નવો બેઝ ન ક્રિએટ થાય અથવા તો પાછો આ લેવલની ઉપર ન નીકળે ત્યાં સુધી ભૂલી જશું. બરાબર, પણ ધારી લ્યો કે અહીંયા સપોર્ટ લઈ લીધો પુટના પ્રીમિયમે, બરાબર, પોસિબિલિટી ઓછી છે પણ કદાચ લઈ લઈ તો એક ટાર્ગેટ મળી શકે 107 સુધીનું. બરાબર, બીજા ટાર્ગેટ માટે હું સલાહ આપતો નથી. બરાબર, હા, આ પ્રીમિયમ ઉપર ઓપન થઈ જાય ક્યાં 107ની આજુબાજુ, ફરી જો અહીંયા આવ્યું અને જો અહીંયાથી તમે બાયની પોઝિશન બનાવી અને 107ને બ્રેક કરી દે ને તો 147 પણ આવી શકે અને 198 પણ આવી શકે. પણ કન્ડિશન એ છે કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થવું જોઈએ અને અહીંયા હવે ફરી રિટેસ્ટ મારે અને જો આ હાઈ બ્રેક થશે ને તો આ બંને ટાર્ગેટ મળી શકે. બરાબર, આ યાદ રાખજો. જો માર્કેટ ધારી લ્યો કે આની નીચે ઓપન થયું અને ઉપર નીકળું તો પણ આ એક ટાર્ગેટ આપી શકે માર્કેટ, આ યાદ રાખજો. એ પછી આ ટાર્ગેટ આપ્યા પછી ફરી અહીંયા આવે ને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક સારો મૂવ અપસાઇડનો મળી શકે. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો સેન્સેક્સના બે પ્રીમિયમ. સેન્સેક્સની કાલે એક્સપાયરી છે ભાઈ. એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં મારી પર્સનલ સલાહ છે કે 2-2:30 વાગ્યા પછી નજર નાખવા જ આવી અને મજા આવે તો એકાદ ટ્રેડ કરવો. બાકી હું સેન્સેક્સ એક્સપાયરીમાં કોઈને પણ ટ્રેડની સલાહ નથી દેતો, કેમ કે એક્સપાયરીમાં સૌથી વધારે લોસ થતા હોય ટ્રેડરના તો એ એક્સપાયરીની અંદર થાય છે. બરાબર, એટલે હું પર્સનલી પણ 2 વાગ્યા પછી એમાં નજર નાખીશ. ટ્રેડ લઈ કે ને એની કોઈ ગેરંટી નથી, પણ નજર નાખવા જઈશ. ત્યાં સુધી તો નહીં જ જોઉં. બરાબર, હા ભાઈ, કોલનો પ્રીમિયમ છે 82,300નો CE. બરાબર, 82,300ના CEની અંદર એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી યા તો 63, બરાબર, યા તો 63 અથવા તો યા તો 198.
આ બે જગ્યાએ છે, બરાબર. 198ની ઉપર નીકળે તો આની અંદર કંઈક સારી એવી મુવમેન્ટની આશા રાખી શકાય, યા તો 63 બાય બને તો રાખી શકાય, વચ્ચે રાખી શકાય નહીં, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો, કેમ કે વચ્ચે તમારા એસએલ બહુ મોટા આવશે, બરાબર. આ શ્યોર જ રાખજો. જો આની અંદર અહીંયાથી એન્ટ્રી બને તો 198 એટલે 3 ગણું ફંડ છે ભાઈ, અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે. પહેલાં તો 127 અને બીજો 198, આ બે ટાર્ગેટ મળી શકે, બરાબર. ગઈકાલનું ક્લોઝિંગ અને એના પછીનો ગઈકાલનો હાઈ, આ પ્રીમિયમનો, આ બે ટાર્ગેટ માટે બેસી શકાય. ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ ગયું અને જો અહીંયા ક્લોઝિંગ એ આવે, બરાબર, અને ફરી આની ઉપર નીકળે ને તો 366, 465 અને કદાચ 556 પણ આવી જાય ને તો આશ્ચર્ય ન કરવું. પણ કેવી કન્ડિશનમાં ગેપ અપ થાય તો, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. લાસ્ટ પ્રીમિયમ પુટનું, આની પાસે કાંઈ છે નહીં, બરાબર. આ પ્રીમિયમ પાસે એક સપોર્ટ ખરો, પણ ક્યાં? 161. જો 161ની ઉપર નીકળે તો અત્યારે આ પ્રીમિયમનું ક્લોઝિંગ છે 144, બરાબર. તો નીચે ક્લોઝિંગ છે, જ્યાં સુધી આની ઉપર ન નીકળે 161ની ઉપર ત્યાં સુધી આ પ્રીમિયમમાં બહુ વિચારવું નહીં. નીકળીને પણ ઉપર જાય ને ફરી નીચે આવે ને પછી સપોર્ટ લેતું દેખાય તો 297 સુધીના ટાર્ગેટ છે, અને આની ઉપર જાય તો લગભગ 390 અને એનાથી ઉપર 492, આ 3 ટાર્ગેટ માટે બેસી શકાય. હું પર્સનલી બેસીશ જો આમાં કામ કરીશ તો, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો, કેમ કે આ તમને લેવલ ચાર્ટ ઉપર દોરવામાં કામ લાગશે. મિત્રો, 100 વ્યક્તિઓની આજુબાજુ ગઈકાલનો આપણો વિડીયો વોચ થયો છે, બરાબર. તો આજે મને આ 100 મિત્રો પાસે હું એક એવી આશા રાખું છું કે તમે આજે શું કર્યું છે, બરાબર, એના વિશે મને કોમેન્ટમાં જણાવજો, જેથી કરી આવતીકાલે કાંઈક નવું આપવાનો પ્રયત્ન કરીશ. આજે ઘણું બધું નવું આપ્યું છે, એટલે વિડીયોને ધ્યાનથી જોજો, એટલે જેથી કરીને તમને ક્લિયર થાય કે ભાઈ ખરેખર કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ ટ્રેડિંગ કરવું જોઈએ. મેં મારી સાયકોલોજી તમને, હું લાઈવ માર્કેટની અંદર કેવી રીતે કામ કરું છું, શું વિચારું છું, બરાબર, એનું મેં તમને સંપૂર્ણ નોલેજ આપ્યું છે. તો તમારા ટ્રેડિંગ સેશનની અંદર પણ એનો ઉપયોગ કરજો, બરાબર. મિત્રો, આજના વિડીયોને બને એટલો વધુમાં વધુ મિત્રો સુધી શેર થાય તેવો પ્રયત્ન કરજો. વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં કે ભાઈ આજે શું કર્યું છે, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.